દેહરાદૂનથી શિમલા તમે જાઓ છો, ભુરેશ્વર મહાદેવજીનું મંદિર આવે છે અને જે ત્યાં સૌંદર્ય દ્રશ્ય છે અને જે મંદિર છે એ અદ્ભુત છે. ચીડના ઝાડ છે, ચીડના ઝાડ નીચે જ આપણી ગાડી પાર્ક કરી દીધી. ઠંડી પણ એટલી જ લાગવા માંડી કેમ કે જ્યારે આપણે છે ને છાયણામાં બેઠા છીએ. એ કામ કરશે, આપણને રોટલા ઘડીને ખવડાવશે. તમે છોકરાઓ એટલે જ તો ઘરવાળીઓ લઈ આવો છો રોટલા ઘડવા, કામવાળીની જેમ. તમને ઘરવાળીઓની શું ખબર હોય? કયો તો મને, તમારે કેટલી ઘરવાળી છે? તમે એમ કહો છો કે ઘરવાળીઓની? એમાં ઘણા તો બબે ઘરવાળીઓ રાખે છે, અહીંયા એકમાં ફાફા જાય. એટલે તમારે બીજી રાખવી છે એમ? એટલી બધી તકલીફ છે તો મૂકી કાન જ દેતા કા? ખાઓ. વાહ વાહ વાહ. દેવ અહીંયા વાસણ કરવા માંડ્યા છે. વધીને 2-5 વાસણ છે. मेरी पत्नी मुझे सताती है. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો. હવે આપણે જ્યાં શિમલાથી પહેલા સરાહા ગામમાં રૂક્યા હતા, શિમલા હવે અહીંથી 80-90 જ છે અને 10 વાગ્યા છે અને આપણે અત્યારે નીકળી છીએ. ખાલી ચા પીને નીકળ્યા છીએ. આગળ જઈને નાસ્તો કે જમવાનું બનાવશું. હવે જોઈ લોકેશન. આજે લોકેશન પણ અહીંયા મસ્ત સારા આવે છે અને થોડોક ટાઈમ પણ છે. પહાડી રસ્તો છે પણ સાંજ પહેલા તો આપણે આપણું જમવાનું ને બધું કામ નિપટાવી અને જોઈ લઈશું. જો આજે ઈચ્છા તો કેમ્પિંગની બહુ જ છે પણ આ પહાડમાં બહુ મુશ્કેલ છે અહીંયા મળવી. અને હિમાચલ આપણે પહેલી વાર આવ્યા છીએ એ પાછા એકલા, એટલે જગ્યા ગોતવામાં બી થોડીક આપણને ઓલું થાય છે કે મળે છે કે નથી મળતી. છતાં પણ આપણે કોશિશ કરતા રહીશું, હાર નહીં માનશું. દેહરાદૂનથી તમે શિમલા સાઈડ આવો છો તો સરાહા ગામમાં સ્ટે માટેના ઘણા બધા ઓપ્શન્સ છે. જોઈ લો, તમને અહીંયા હોમ સ્ટે, હોટલ્સ ને રૂમ્સ તો આસાનીથી મળી જ જશે. શાકભાજી લેવાનું બાકી હતું તો અત્યારે જો બધું શાકભાજી લઈ લે. આ વટાણા છે ને બધું અહીંયા મળી ગયું છે, જેથી કરીને આગળ આપણે બનાવવું હોય આપણા ઘર જેવી ઘરની રસોઈ તો આપણને કામ આવે. અત્યારે આપણે જઈએ છીએ ભુવનેશ્વર મહાદેવ મંદિર. અહીંયા આપણને પેલા ભાઈએ કીધું જ્યાંથી શાકભાજી લીધી ને ત્યાં કે બહુ સારું મંદિર છે જોવાલાયક, તો તમે ચૂકતા નહીં, એકવાર દર્શન કરીને જ જાજો. ભાઈ મહાદેવનું મંદિર હોય ને આપણે દર્શન કર્યા વગર જાય એવું બને જ નહીં. એટલે ચલો. ઓહો, રોડ તો બહુ ખતરનાક હો, પણ સીધી ચડાય અને આમ જો પણ પાકો છે ડામર રોડ એટલે વાંધો નથી, પણ છે ખડી ચડાય. એકદમ નાનો અને નેરો રોડ છે. 1.5 kilometers. અહીંથી કોક સામે આવી ગયું ને તો તમારી ગાડી પાછી જ વાળવી પડે, આગળ ન જઈ શકે. જો પહાડમાં છે ને આ થોડુંક રિસ્કી હોય કે આટલા નાના રોડ ઉપર તમે જ્યારે ડ્રાઈવ કરો ને ત્યારે સામેથી કોઈ આવી જાય ને તો વાંધો પડી જાય. એટલે જોઈ વિચારીને સમજીને તમારે ચલાવવાની. આપણે એકદમ હાઈટ ઉપર છીએ. ક્યાં છે ખબર છે ને? 5000 ફૂટની હાઈટ ઉપર છીએ આપણે. અત્યારે એનેથી ને ઊંચા આવી ગયા. એનાથી બી ઉપર આવી ગયા? 5000 ઉપર ક્યાંય. ઓહો, ક્યાંય આવી ગયા હાઈટ ઉપર. જો આ નીચે બધે જ ઝાડવા હાવ એન્ડ આવી ગયા, જંગલ એ નીચે રહી ગયું અને આ લાસ્ટ ઝાડવા છે. જુઓ, હા, મહાદેવ જેવી તેવી જગ્યાએ તો બેઠા જ નથી હો. ક્યાંય દૂર દૂર ઉપર જઈને બેઠા છે કે જ્યાં માણસો એમને હેરાન ન કરે, તોય આપણે એમને ત્યાં હેરાન કરવા પહોંચી જાય છે. પ્રભુ તમે જ્યાં છો ને અમે તો દોયડા આવશું જ. શું કહો છો? અને આ અમારા સૌથી મોટા મહાદેવના ભક્ત, એમને તો બસ ખબર પડી જોઈએ કે અહીંયા મહાદેવનું મંદિર છે એટલે ભાઈ અહીંયા તો માથું ટેકવા જાવું જ. જો તમે કોઈ દી આ બાજુ આવો તો ટ્રાય જરૂર કરજો. જગ્યા પણ બહુ સરસ છે અને હવે મંદિર જોઈએ કેવું છે. પાર્ક કરી દઈએ આપણી. વાહ, શું પોઈન્ટ છે. બહાર દૂર નીચે સિટી દેખાય છે. દેહરાદૂનથી શિમલા તમે જાઓ છો તો જ્યારે શિમલા 86-87 કિલોમીટર બાકી રહી અને સરાહન ગામ આવે એની પછી ભુરેશ્વર મહાદેવજીનું મંદિર આવે છે અને જે ત્યાં સૌંદર્ય દ્રશ્ય છે અને જે મંદિર છે એ અદ્ભુત છે. 52 ફૂટ ઊંચી અહીંયા મહાદેવજીની મૂર્તિ છે. તો આજે આપણે એને એક્સપ્લોર કરવા અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. તમને પણ એમના દર્શન કરાવી જો મંદિરમાં ફોન અલાઉ હશે તો ચાલો અમારી સાથે બન્યા રહેજો, તમને દેખાડી મહાદેવજી. મંદિરમાં તમને 12 જ્યોતિર્લિંગના
દર્શન થઈ જશે એ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે. અહીંથી 100 કિલોમીટર જેટલું ચૂડાધાર કરીને આવે છે લોકેશન, જ્યાં બરફમાં 14 કિલોમીટરનું ટ્રેકિંગ છે. તો 14 કિલોમીટર એટલે 4-5 કલાક આપણે હાલીને ઉપર પહાડ ઉપર ચડીને જવાનું, અને પાછું બધોય બરફ છે. જો શક્ય બનશે તો જાશું, બાકી અહીંથી તમને દેખાડી. અત્યારે અમે છીએ ત્યાંથી 100 કિલોમીટર જેવું દૂર હશે. ચાલો હવે આપણે આપણી મંજિલ તરફ આગળ વધીએ. અને આપણી ગાડી અહીંયાથી ચાલવા માટે તૈયાર. જો તમે હિમાચલમાં આવો ને શક્ય બને તો એકવાર વિઝિટ જરૂર લેજો, બહુ સારું સ્થળ છે. હવે આપણે જઈએ આગળ. તમને જે આખું મંદિર દેખાડ્યું, દર્શન કરાવ્યા, તો કાજુ હવે અહીંયા જમી પમીને જાય હાઈ ક્લાસ જમવાનું બનાવના. પાક્કું ચલો. કેમ કે મસ્તીનું જંગલ છે આખું, અને અહીંથી બરફના પહાડ ને બધું દેખાય, અને આ બધા ઓલા ક્યાં કહેવાય, ઓલા કેવા ચીડના ઝાડ છે. ચીડના ઝાડ નીચે જ આપણે અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી, અને હવે આ ગ્રાઉન્ડ પણ સારું છે. તો અત્યારે જમવાનું બનાવીને પછી જોઈ કે સારું લાગશે તો નાઇટ વોલ્ટ, નકર પછી અહીંથી આપણી જર્ની તરફ આગળ. ફટાફટ આપણે કિચન ઓપન કરી અને બનાવીએ કંઈક ચટપટું. તો લોટ બંધાવા માંડ્યો અને રોટલીની સીટીઓ વાગે એટલે હવે લાગી ભૂખ, કેમ કે બાજુ ફટાફટ લોટ બંધાઈ જાય આપણો. જેમ મને આમ કૂટતી હોય ને એ રીતે આ તો લોટ બાંધે છે. કાજુ ઠંડી લાગે શું કે? મને તો લાગે છે યાર. જો આવી મસ્ત લોકેશનમાં આજે શું બનશે એ તો કે? આજે હું બનાવીશ ગાજર ને વટાણાની સબ્જી, જે મેં અહીંયા એક જગ્યાએ ટેસ્ટ કરી હતી, બહુ જ મસ્ત હતી. હું તમને ટેસ્ટ કરાવું છું. તો વટાણા ને ગાજરનું શાક અને રોટલી કે ફુલકા? તમે જે કહો એ રોટલી કે પરાઠા? ના, ફુલકા રોટલી બનાવ ને. ઠંડી પણ એટલી જ લાગવા માંડી, કેમ કે જ્યારે આપણે છે ને છાયણામાં બેઠા છીએ અને આમ પવનની લહેરકી આવે ને એટલે ઠંડી લાગે, પણ તડકામાં જાય તો વળી પાછી ગરમી થવા માંડે. અને તમે જોશો બેયના મસ્તક છે એમાં આપણે ત્રિશુલનું ટીલું માની દીધું, મહાદેવજીના મંદિરે ગયા ને એટલે. અને અહીંયા કામ કરે છે ને એ આપણે આરામથી બેસવાનું, કેમ કે ગાડી હલાવ્યા આપણા ટાઈટિયા તૂટ્યા હોય એટલે એવી કમેન્ટ કરતા નહીં કે એકલાને કામ કરાવો. કહેજો આરામથી બેસી એ કામ કરશે, આપણને રોટલા ઘડીને ખવડાવશે મસ્તીના, અને આપણે આરામથી બેસીને ખાઈ મોજ કરવાની, મોજ જ. શું કાજુ તારું શું કેવું છે? તમે છોકરાઓ એટલે જ તો ઘરવાળીઓ લઈ આવો છો રોટલા ઘડવા, કામવાળીની જેમ કામ કરાવો. કેજો તો. અને આપણે શું આપણે નો કર બોલો. છોકરાઓને તો જલસા જ છે, છોકરાઓને છે કઈ ટેન્શન? હા, આપણે કાઈ ટેન્શન નહીં, આપણે મોજ જ કરવાની. કા કમેન્ટમાં કહેજો તમે બધાય, તમે તમારી વ્યથા કહેજો જો હિંમત હોય તો, કેમ કે કમેન્ટ કરીને પછી ઘરવાળી કમેન્ટ જોઈ લે એવું ન થાય. હવે ગુજુભાઈ મારું કઈ ન થાય તો તમને ખબર જ છે વિડીયોમાં, આ માણસ મને બોલવાય ન દેતા. આ તો હું આટલું માંડ બોલું છું. હવે મિત્રો તમે જ કહી દો, હવે કોઈનું હાયલું નથી તો પછી બીજું તો મારે શું કેવું? ના તમારું ચાલે છે એમ કે હારું, મારું હાલે હો. એમ કઈ ને તમારું હાલે તોય આપણે એમ જ બોલવાનું, હા મારું હાલે છે. એમ કઈક મારું હાલવું તો આપણે એમ કરો, હા ભાઈ તારું હાલે. મારું નથી હાલતું. તમને જેટલા જોવો છો એમને તો ખબર છે, જે રૂબરૂ ઓળખો છો ને એમને ખબર. બધાને ખબર છે કે આ કાજુડી કેવી છે. હેરાન કરવા જ ભેગી થઈ છું. કામ ઓછું કરીશ ને ઓલું આમ. મેં કઈ નથી કીધું, તમે કહો છો જલ્દી બનાવો, હું તો કહું છું ભલે ને 2 કલાક થઈ, આપણે ક્યાં ઉતાવળ છે? આમલા અહીંયા આવી જશે ને મીંદડીનું બસું તો શું થઈ જશે? કા હવે જંગલમાં તો બધું હોય, વાઘે હોય, દીપડાઈ હોય, લે એવું ન હોય તો આપણે ફટાફટ બનાવવાનું. ફટાફટ ન થાય હો રસોઈ, કોઈ દી ક્યાંય ફટાફટ થાય? જેને ઘરવાળીઓને હમણાં એમ કહીને કે હાલ તાર જવાનું છે, પછી તો બધું ફટાફટ થાય. કાઈ ન થાય. હા, મને ખબર હોય ને. શું ખબર તમને ઘરવાળીઓની શું ખબર જ? કહો તો મને, તમારી કેટલી ઘરવાળી છે? તમે એમ કહો છો કે ઘરવાળીઓની
હે તમારે કેટલી ઘરવાળી છે કયો તો? મેં જોયું છે ઘણા હમણાં આ બધામાં ઘણા તો બબે ઘરવાળીઓ રાખે છે, અહીંયા એકમાં ફાફા જાય. એટલે તમારે બીજી રાખવી છે એમ? તે હિંમત હોય તો રાખી બતાવો. જો કોઈના ધ્યાનમાં હોય ને તો આમને બતાવજો બીજી ઘરવાળી જે મારા કરતા બી સારી હોય, કે જેમને આ જંગલ વચ્ચે ને ગમે ત્યાં ગમે તે જગ્યાએ ગરમા ગરમ જમવાનું બનાવીને દે. એવી કોઈની તો નહીં અવેલેબલ તો જરૂર કહેજો. મિત્રો તમને એવું લાગતું હોય તમે ઓલી કહેવત સાંભળી ને કે હાથીના દાંત, એવું છે આ બધું. હા એવું જ છે પપ્પા, એવું જ છે. આટલી બધી તકલીફ છે તો મૂકી કાન જ દેતા કા? સાચું ને? ઘરવાળી જરાક 2 દી મમ્મીને ઘર જાય તો રોવા બેસે, હા વહી ગઈ. એવું નથી, આ તો તમને એવું હોય, બાકી તો ગયું ગયું પિયર ને ફ્રીજમાં પડી પિયર એવું હોય. બિયર બોલશો કોકને એમ થશે સાચું તમે પીવો છો. હું તો ભાઈ પીવું છું મારું લોહી તમે છે મારું લોહી પીવા જ જઈનમાં છો, મને એવું જ લાગે છે. પતિ પત્ની ઓર વો. સાચું કયો ને, દિવસમાં તમને એવું કેટલી વાર મન થાય છે કે તમે મને ઘરમાંથી કાઢી મૂકો? એક કલાક. તો કાઢી કેમ નથી મૂકતા? પછી આવી કામવાળી મળે નહીં. જો બસ આવી ગયું મોઢે કે કામવાળી ને પત્નીની ગણતરી છે ને ખાલી ને ખાલી કામવાળીમાં છે. આવું કહી દે ને ત્યારે જ બહુ દુઃખ થાય. બહુ વધી ગયું. એટલું દુઃખ થઈ ગયું કે હવે હું કદાચ 2 રોટલી વધુ ખાઈશ ને તો મને હજમ નહીં થાય. એટલે એ ફાઇનલ થઈ ગયું કે આ 2 રોટલી તો વધુ ખાય છે. મિત્રો જો આ છે ને નિધિ છાસ મસાલો છે, અમારા એક આમને છે ને ફ્રેન્ડ છે એને મોકલો છે, પણ એવો મસ્ત છે. છાસ તો બહુ જ મજા આવે, પણ સાથે સાથે છે ને કાકડી ને આ બધું હોય ને એમાં તો ઓર જ મજા આવે. અને આ જમવાય રે આપણે બનાવી છે, જોઈ જ્યાં સુધી જમવાનું બને ત્યાં સુધી આ કાકડી રહી છે, આ ચેલેન્જ છે. આવો આરામથી આવો, દેખના તો બાજતા પણ અમારું કામ થઈ ગયું. આ જો અહીંયા વટાણા છે, આ ગાજર ટમેટા, તો આટલું હોય. આમાં ડુંગળી ના હોય, બરોબર છે ને? આમાં ડુંગળી આપણે ના હોય, બાકી બધું હોય. તો કરીએ મહાદેવનું નામ લઈને ફટફટ કામ ચાલુ. આમાં શું આ રાખ્યું? આ કેમ બંધ કા કરી નાખ્યું? આમાં શું છે? આમાં છે ને વટાણા નાખ્યા છે, તમારી જેમ કૂદકા મારે ઉડીને બહાર આવે એટલે એને ઢાંકવું પડે. જા તું જો સસલી, તું આમ કૂદકા મારતી હઈશ. વાંદરા છે, વટાણા વાંદરા જેવા છે. તું સસલા જેવી, એનું કર. આ હખર નથી લેવા દેતી મિત્રો આ આપણને. બોલવા માંડ્યા બુડબુડિયા બોલવા માંડ્યા. જો આ ગાજર ને વટાણા ને ટમેટાનું શાક જેવો વઘાર કરે અને શીકું ઉપર શીકું ચાલુ થઈ જાય. આહા લજપત આમ. પાણી આવવા માંડ્યું પતી જાય. અરે આ શું પેપ્સી આવવા માંડી, ઓલી શું કહે કેરીનો રસ આવવા માંડ્યો, પાણી શું આવે? ચલો ગરમા ગરમ રોટલી બનાવીને જમવાનું રેડી જ છે. રોટલી જ ખાવી છે ને કે પરોઠા? તું જે ખવડાવી ગાંડી ખાઈ લે.
ભૂખ લાગી હોય એટલે માખણ પટ્ટી ચાલુ થઈ જવાની, મને ખબર જ છે. બસ હવે આપણી રોટલી વણાવવા માંડી. બસ હવે ભૂખ લાગી. જો આપણે અહીંયા છે ને અહીંયા વાસણ ધોવાનું, જો તમને દેખાડી આ છે ને આ ટપ આપણો ભર્યો, આખું આમાં વાસણ ધોઈ નાખવાના. આપણી ફોલ્ડિંગ ડોલ છે એ બધું આપણી પાસે બધી વ્યવસ્થા. શું કહીશ કાજુ? ઘટે તો જિંદગી ઘટે. મારા પેટમાં ખાડો ઘટે. અત્યારે તું જલ્દી કરવા માંડ. આ સમજો તેલમાં રળ વળતી આમ મસ્તીના પરાઠા ખાવ ને મોજ. રોટલી છે. રોટલી એક કોર ઠંડી અને એક કોર આ ગરમા ગરમ રોટલીમાંથી જે ધુવાણા નીકળ્યા સમજો. અને હવે કાજુ આ ગરમા ગરમ જમવાનું જોઈને રહેવાતું નથી. ફટાફટ પીરસો. ઘી બી ચોપડી લીધું છે તમે જોયું તો. ફટાફટ પેટના ખાડામાં જાય એટલે મોજ જ આવે. આ જો આ ઘી થી બોલો. આ હા હા, જંગલમાં આમ કુકિંગ કરવાની મજા કેવી આવે કા? આરામથી પિકનિક કરતા હોય એવું લાગે. જ્યાં આપણને મજા આવે ત્યાં આપણું ઘર. ક્યારના રાડું પાડતા હતા પતિદેવ. હવે જમવાનું ક્યારનું થઈ ગયું છે. સીધી રીતે આવી જાઓ કે તમે માર ખાઈને આવશો. આમ જો બની ગયું છે અમારા વટાણા બટેકા ને વટાણા ગાજરનું શાક. હાલો ફટાફટ જમીએ. અને આ જો બોખલી દાંત કાઢે રાખે. તો તમને વટાણા બટેટા ભાવે તો તમે વટાણા બટેટા જ બોલી રાખો. એ મનમાં જે એવું ધાર લેવાનું હોય. હાલો ફટાફટ જમીએ. આ ઠંડી કરે. વાહ વાહ વાહ. સાચું આના હાથ હટીને તો છે ને વધુ પડતું મીઠું થઈ ગયું. સાચું હારું ભાઈ. બહુ મસ્ત. તો બીજી લઈ આવીશ. એ તો જોઈશું કંઈક દેખાય પછી ખબર. આ ચાંદા મામા ગીગી મામા આ ભૂખતા હતા. સાચું ટેસ્ટી. પોતાને વખાણ કરે તા. સાચું હારું ભાઈ નું પણ લે. વાહ સાચું ખાવા મીઠું બહુ મસ્ત બન્યું. બાકી તમને જંગલ વચ્ચે ઘરનું ખાવાનું મળે એનાથી મોટી વાત કઈ. જાડુ ખંડકરા અનાનસ લાઈક હોય ને એવું લાગે. પાઇન ટ્રી છે ને એનું ફળ છે ને આમાં આગ લગાવવામાં બહુ કામ આવે. એ તો તારી જેવું. તમને ટેવ છે ને આગ લગાવવાની, બે જણા બાજણા કરાવવાની. આજે અહીંયા વાંદરા નથી એટલે શાંતિ છે. બાકી તો એને ક્યાં ખબર ઈ છે. આટલું બધું ન ખાલી બધું લિમિટ ના સામે તો હા હા. મોઢામાં એટલું ભર્યું છે બોલાતું નથી, દાંત નથી કઢાતા. તો જુઓ મિત્રો, પતિદેવ અહીંયા વાસણ કરવા માંડ્યા છે. વધીને 2-5 વાસણ છે. मेरी पत्नी मुझे सताती है. આ એ જ પત્ની પીડિત પુરુષ છે કે જે હમણાં બડાઈ મારતા હતા ને કે કાજુ મને હેરાન કરે. તો મને થઈ ગયું કે આજે હું થોડોક તો ત્રાસ આપી જ દઉં. તો લો વાસણ તમે કરો. બહુ બીજી લઈ આવવાની વાતું કરતા હતા ને એટલે પ્રેક્ટિસ પાડો. બધી જગ્યાએ કાજુ જેવી તો નહીં મળે. પણ જો મિત્રો, કેમ્પિંગનો देखिए एक आदमी जो अपनी पत्नी से पीड़ित है. તો મિત્રો જો કેમ્પિંગનો અર્થ એ જ છે કે ભાઈ હળી મળીને કામ કરવું. તમે એક ઉપર બધું થોપી દો ને તો કેમ્પિંગ ના થઈ શકે. એટલે કેમ્પિંગમાં મારી ડ્યુટી છે કે ગરમ ગરમ રસોઈ કરવાની. અને ખેર પતિદેવ તો પહેલાં તો નહોતા જ કરતા, પણ હવે એમને દયા આવવા માંડી એટલે એમને વાસણની ડ્યુટી સંભાળી લીધી છે. તો એમણે 2 ડ્યુટી સંભાળી છે.
ક્યારેક ચા બનાવે છે ને ક્યારેક વાસણ કરી નાખે છે. તો એ સારું છે, ધીમે ધીમે શીખે છે. જો તમે એકબીજાના સપોર્ટિવ બનો છો ને તો લાઈફમાં તમને ઘણી સ્ટ્રગલ ઓછી થઈ જાય છે. એમ કેમ્પિંગમાં અમે એકબીજાના સપોર્ટિવ બન્યા છીએ ને એટલે કેમ્પિંગની સ્ટ્રગલ પણ ઘણી ઓછી થઈ જાય છે. એટલે ન તો મને કુકિંગ કરવામાં કંઈ પ્રોબ્લેમ છે કેમ્પિંગમાં, કે ન તો પતિદેવને વાસણ કરવામાં. હા, ઘરે કાંઈ નથી કરતા હો, ઘરે તો ઘરે તો ભાઈ બધાય રાજા માણસ જ છે. ઘરે તો કઈ ચમચી આમથી આમ અડીને ના કરે, પણ કેમ્પિંગમાં એટલું સમજે છે તો સારું છે. તો તમે પણ જો કેમ્પિંગ કરતા હોય તો તમે તમારા પાર્ટનરને આવું સમજાવજો કે કેમ્પિંગમાં તો ભાઈ મળીને જ કામ કરવું પડશે, તો જ કેમ્પિંગ થશે, નકર કેમ્પિંગ નહીં થાય. તો મિત્રો આજે આપણી કેમ્પિંગ અહીંયા કરવાનો વિચાર હતો, પણ હમણાં જ અહીંયા થોડાક પોલીસવાળાને બધા આવ્યા ને એમને કીધું કે આ રિઝર્વ ફોરેસ્ટ છે એટલે આપણે અહીંયા કેમ્પિંગ નહીં કરી શકીએ, અહીંયા નાઇટ હોલ્ટ આપણે નહીં કરી શકીએ. એટલે બાકી જમવાનું બનાવી લીધું, આરામથી જમી લીધું, આપણે સાફસૂફ પણ કરી લીધું, અને આખું આ છે ને ચીડના પેડનું ઝાડ છે, જંગલ છે આખું રિઝર્વ. અહીંયા એમને કીધું ભાલું પણ એટલા આવે છે, પ્લસ શું કહેવાય લેપડ એટલા જ આવે છે, વાઘ એટલા આવે છે. તો એ કે સેફટી પર્પઝ માટે થઈને અમે તમને ના પાડી છે, અને તમને ખ્યાલ છે કે આપણે પણ જાજુ રિસ્ક લેવાનું ગમતું નથી, એટલા માટે થઈને પછી વિચાર્યું કે ના, જે પોલીસવાળા કહે સાચું, અને આપણે અહીંથી નીકળશું આગળ. હવે મારા વિડીયોમાં બન્યા રહેજો, ક્યાં આજનો નાઇટ વોલ્ટ થાય અને શું આગળ અમારી વિડીયોમાં બનવાનું છે એ તમે જોતા રહેજો.